નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. પીટીસી એડમિશન 2026-27 આપણે એનો શેડ્યુલ આખો આ વિડીયોની અંદર જોવાના છે, તો વિડીયોને સ્કીપ ના કરતા અને બીજી ઘણી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અહીંયા પીટીસી એટલે આપણે ડીએલએડ પણ કહીએ છીએ, તો પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 આપેલું છે. તો અહીંયા એની ઓફિશિયલ વેબસાઇટ પણ તમારે યાદ રાખવાની છે કે જ્યારે ફોર્મ ભરો તમારે આ વેબસાઇટની અંદર તમારે જઈને ફોર્મ ભરવાનું આવશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલો જે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો આપેલો છે, ક્યાં સુધી સંભવિત તારીખ છે, બરાબર. આમાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે. 24 જૂનથી લઈને 24 જૂનથી સવારે 11 કલાકથી તમે જોશો જાહેર રજા સાથે, અને 5 જુલાઈ 2026 રાત્રિના કેટલા વાગ્યા સુધી? 23:59 કલાક સુધી, એટલે કે 11:59 કલાક સુધી તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી સ્વીકાર કેન્દ્ર એટલે કે હેલ્પ સેન્ટરની વાત કરવામાં આવે છે, બરાબર. કે જ્યાં તમે જ્યારે ફોર્મ ભરશો તો એ ફોર્મ તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો ખરા જ, પરંતુ તમારે એક એની ઝેરોક્સનો બંચ બનાવીને તમારે એ વેરિફિકેશન કરાવવા જવું પડશે. જેટલા પણ હેલ્પ સેન્ટરો છે એ તમને હું એક આના પછી જે વિડીયો હશે એની અંદર તમને જેટલા પણ હેલ્પ સેન્ટરો છે એની યાદી તમને આપી દઈશ, અથવા તો તમને લિંક તમને આપી દઈશ, બરાબર. તમે કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. હવે અહીંયા જે સ્વીકાર કેન્દ્ર પર તમારે ફોર્મ પર જમા કરાવવાનું અને વેરિફિકેશન પણ કરાવવાનું છે. તો અહીંયા ક્યાં સુધી કરાવવાનું છે? તો 25 જૂનથી લઈને 6 જુલાઈ સુધી, એટલે કે જાહેર રજા દરમિયાન સાથે કચેરીના જે કામકાજ દરમિયાન હોય ત્યારે તમારે આ વેરિફિકેશન કરાવવાનું છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે એ ભીડ કરવાની જરૂર નથી, બરાબર, કે શાંતિથી જવાનું છે, બરાબર. જે નજીકનું તમારું હેલ્પ સેન્ટર હોય, જે પણ જિલ્લામાં તમારે આવેલું હોય હેલ્પ સેન્ટર, અથવા તો રાજ્યની અંદર જે હેલ્પ સેન્ટર આપેલા હોય એ તમારે ત્યાં જવાનું છે, નજીકના, બરાબર. બહુ દૂર જવાની જરૂર નથી. અને અપડેટેડ જે લિસ્ટ છે, બરાબર, કઈ કોલેજો તમારી એડ કરવાની આવશે, બરાબર, તો એ જે છે એ તમને 8 જુલાઈ સુધી તમને ખબર પડી જશે કે ઘણી કોલેજો હજુ માન્યતા મળવાની બાકી છે. એટલે 8 જુલાઈ સુધી ફાઇનલ જે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ કોલેજો સિલેક્ટ કરવી, એટલા માટે તમને સમય એ આપવામાં આવશે, બરાબર. તો હવે પછી આ જે હેલ્પ સેન્ટરમાં જઈને ડોક્યુમેન્ટ તમે આપી આવ્યા, બરાબર. જો ડોક્યુમેન્ટ તમે નહીં આપવા જાઓ, આ ફોર્મ તમે ત્યાં આપેલું નહીં હોય, એમને જે અમુક ફી હશે એ ફી પેમેન્ટ કરશો અને તમને એક રિસિપ્ટ આપશે, ત્યારે જ તમારું ફોર્મ ગણાશે, બરાબર, ફાઇનલ. અને જો તમે હેલ્પ સેન્ટરમાં જઈને ફોર્મ વેરિફિકેશન નથી કરાવ્યું તો તમારું અહીંયા ફોર્મ સ્વીકારવામાં આવતું નથી, એ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા કામ ચલાઉ મેરિટ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારે અહીંયા જોવા મળવાનું છે, બરાબર. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે તમને એક આઈડિયા આવી જાય કે એના પરથી કઈ કોલેજમાં તમને એડમિશન મળશે કે નહીં, બરાબર. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારે અહીંયા યાદી જાહેરાત કરવામાં આવશે, એટલે એમાં મેરિટ સુધારાની રજૂઆત તમે કરી શકો છો કે તમને કંઈ પણ એમાં ભૂલ જણાય તો તમે તરત જ જાણ કરી શકો છો. તો 8 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધી તમારે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરશે કે 8 તારીખથી સવારથી જ જોવાનું ચાલુ કરી દેશે કે મેરિટ લિસ્ટ આવ્યું નથી, મેરિટ લિસ્ટ આવ્યું નથી, પછી સાંજે ચેક કરશે. તો તમારે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. મેરિટ યાદી તમને એવું પણ બની શકે કે 9 તારીખે તમને જોવા મળે, બરાબર. સામાન્ય રીતે તમે જોશો તો જ્યારે વિદ્યાર્થીઓ વધારે હોય તો ધીરે ધીરે મેરિટ યાદી બનતી હોય છે. તો મેરિટ યાદી જે ફાઇનલ તમને જો કામ ચલાવ મેરિટ યાદી છે પ્રોવિઝનલ, એ તમને સામાન્ય રીતે તમે જોશો તો 9 જુલાઈ સુધી તમને મળી જવાની છે. એટલે તમને જો દેખાતી નથી તો તમે ચિંતા ના કરતા, બરાબર. જો મેરિટ યાદી જ્યારે પણ તમને દેખાશે અથવા તો મને જાણ થશે તો હું તમને વિડીયો થ્રુ તમને એક માહિતી તમને આપી દઈશ કે આ અત્યારે તમને દેખાય છે, તમે ચેક કરી શકો છો, બરાબર. અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ તમે તમારા પ્રશ્નો તમે પૂછી શકો છો, બરાબર. આ તમે વિડીયોની નીચે પણ પૂછી શકો છો, તો એનો રિપ્લાય આપવાનો આપણે પ્રયત્ન જરૂર કરીશું. હવે અહીંયા ઉમેદવારો દ્વારા ડીએલએડ પ્રવેશ માટે ઓનલાઈન કોલેજની પસંદગીની વાત કરીએ તો ઓનલાઈન કોલેજની પસંદગી માટે તમને એક સમય આપવામાં આવશે કે 10 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી તમારી જે કોલેજ તમારે પસંદ કરવી છે
એ કોલેજ તમે પસંદ કરી શકો છો, બરાબર. પણ ક્યારે કે હજુ અહીંયા તમે જોશો કે 10 જુલાઈથી લઈને 12 જુલાઈની વાત કરી છે તમારે જે કોલેજ સિલેક્ટ કરવાની, તો તમને લિસ્ટ ક્યાં ખબર પડશે કે ક્યાં જઈને તમારે ચેક કરવું કે કઈ કોલેજોને માન્યતા પ્રાપ્ત છે અને કઈ કોલેજોને નથી. એટલા માટે મેં તમને પહેલાં જ કીધું કે 8 જુલાઈના રોજ અહીંયા ઓફિશિયલ તમે નોટિફિકેશન જોશો, ઓફિશિયલ પેજ ઉપર જશો ત્યારે તમને એક સૂચના જોવા મળશે. એની અંદર લખેલું છે કે 8 જુલાઈ સુધી તમને એ જે ફાઇનલ જે કોલેજોની માન્યતા પ્રાપ્ત થયેલી છે એનું લિસ્ટ તમને મળી જવાનું છે, બરાબર. તો ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી, બરાબર. એટલા માટે અહીંયા 10 થી 12 તારીખ સુધી તમે આ કોલેજો પસંદ કરી શકો છો. સૌથી પહેલાં તો એવા વિદ્યાર્થીઓ પણ હશે કે એવું વિચારતા હશે કે હું અત્યારે ફોર્મ નથી ભરતો, જ્યારે કોલેજનું લિસ્ટ આવશે ફાઇનલ ત્યારે હું ફોર્મ ભરીશ. એવું ભૂલ કરવાની જરૂર નથી, બરાબર. જે વિદ્યાર્થીઓ બાકી છે એ ભરી જ દેજો, બરાબર. જો તમારે પીટીસીમાં એડમિશન લેવાનું હોય તો, બરાબર. કોઈ લેટ ના કરતા. હવે અહીંયા કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અને સંબંધિત કોલેજ ખાતે એટલે કે તમારે એ જગ્યાએ ક્યારે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે તમને ક્યારે જોવા મળશે તમારા પોર્ટલની અંદર, તો 14 જુલાઈથી લઈને 21 જુલાઈ સુધી તમને આ જોવા મળશે મેરિટ લિસ્ટ, બરાબર. ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે કોલેજનો ફાળવણી પત્ર કે તમને કઈ કોલેજમાં તમારો નંબર લાગ્યો છે, બરાબર. એ તમને ક્યારે ખબર પડશે તો 14 જુલાઈથી લઈને 21 જુલાઈ સુધી તમને મળી શકે છે, બરાબર. તમારે શું કરવાનું છે કે આ પ્રથમ તબક્કાનો અહીંયા પ્રવેશ કન્ફર્મ કરવા માટે તમને આ તારીખ આપવામાં આવી છે. અહીંયા યાદ રાખજો કે સમય 10:30 થી 5 રહેવાનો છે અને રવિવાર સિવાય એટલે કે રવિવાર આની અંદર આવતો નથી. ત્યાર પછી પ્રથમ પ્રવેશ બાદ કે કેટલી બેઠકો ખાલી રહી છે એની અહીંયા જગ્યાઓ પર અદ્યતન કરવાની વાત કરેલી છે, તો 22 અને 23 તારીખ આપેલી છે, બરાબર. ત્યાર પછી અહીંયા બીજા તબક્કાની કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા માટે સંબંધિત કોલેજ ખાતે બીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ એટલે કે બીજો રાઉન્ડ, અહીંયા શું છે સેકન્ડ રાઉન્ડની વાત કરેલી છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને આ શિડ્યુલ આપેલું છે પણ હજુ ખબર પડે નહીં. તો અહીંયા જે સેકન્ડ રાઉન્ડનું કન્ફર્મેશન માટે તમને 24 જુલાઈથી લઈને 31 જુલાઈ 2026 દરમિયાન તમને આ શિડ્યુલ જોવા મળશે, બરાબર. કે તમારે જે વિદ્યાર્થીઓ ખાલી બેઠકો ક્યારે પડી કે 22 અને 23 તારીખે જે ખાલી બેઠકો છે પડી છે, 24થી લઈને 31 તારીખ સુધી તમને દેખાશે કે બીજા રાઉન્ડનું કઈ કોલેજમાં તમને ફાળવણી થઈ છે, બરાબર. તો 24થી લઈને 31 પછી હવે બીજા તબક્કાની પ્રવેશ બાદ કેટલી બેઠકો આની અંદર હજુ ખાલી રહી છે બીજા રાઉન્ડ બાદ, તો 1 થી લઈને 2 તારીખ સુધી, બરાબર. 1 થી લઈને 2 ઓગસ્ટ સુધી અહીંયા કેટલી બેઠકો ખાલી છે બીજા રાઉન્ડ પછી એ તમને દેખાશે. ત્યાર પછી ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જશે. ત્રીજા રાઉન્ડમાં તમને ક્યારે દેખાશે, ત્રીજા રાઉન્ડનો પત્ર ડાઉનલોડ કરવા અને એક પત્ર તમને ક્યારે દેખાશે તો 3 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી તમને 10:30 થી 5 વાગ્યા સુધી તમને આ રહેવાનું છે રવિવાર સિવાય, બરાબર. તો તમારે શું કરવાનું છે એ કોલેજમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે. એ કોલેજ ખાતે તમને જ્યારે પોર્ટલમાં દેખાય કે મારે આ કોલેજમાં લાગ્યો છે નંબર, તો એ કોલેજમાં જવાનું છે. એની ફી બી જે ભરવાની હોતી હોય, બરાબર, તો એ પ્રમાણે ફી ભરીને તમારે આ પ્રવેશ તમારો કન્ફર્મ કરાવવાનો રહેશે, બરાબર. હવે અહીંયા એ અલગથી એક માહિતી આપેલી છે, ખાસ સૂચના કે ડીએલએડ એટલે કે જે પીટીસી છે એ માટે સ્વનિર્ભર સંસ્થાઓની એટલે કે જે સેલ્ફ ફાઇનાન્સ જે સંસ્થાઓ છે એનો મેનેજમેન્ટ કોટા હોય એની બેઠકો પર પ્રવેશ અંગે અલગથી એક સૂચના આપવામાં આવશે કે જે સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે, જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમને કેટલા ટકા બેઠકો મેનેજમેન્ટ કોટાની આપવામાં આવશે એ પણ અલગથી એક માહિતી તમને આપવામાં આવશે, બરાબર. જેટલી પણ માહિતી છે, બરાબર, ઓફિશિયલ જે પોર્ટલ છે એમાંથી હું તમને વિડીયો થ્રુ તમને દરેક માહિતી તમને આપીશ, બરાબર. અને તમારા જે મનમાં જે પ્રશ્ન હોય તે તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં જઈને પૂછી શકો છો. સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો, ત્યાં પણ તમને માહિતી મળતી રહેશે. હવે અહીંયા ડીએલએડ પ્રવેશ 2026-27 અંગે તમામ કામગીરી છે એ અહીંયા શું કીધું છે કે 15 ઓગસ્ટ સુધી આ બધું જે આખું એડમિશન પ્રોસેસ છે એ 15 ઓગસ્ટ સુધી અહીંયા પૂરી થઈ જવાની છે. એટલે જે વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે હજુ રાઉન્ડ પડશે
તો એવું પડશે નહીં. બરાબર, કે 15 ઓગસ્ટ સુધી અહીંયા આ જે પીટીસીના રાઉન્ડ છે એ બધા પતી જવાના છે. એટલા માટે વહેલા તે પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું છે છેલ્લી તારીખ પહેલાં. બરાબર, તો છેલ્લા એવું પણ ઘણા વિદ્યાર્થીઓ કરશે કે છેલ્લા દિવસે ફોર્મ ભરવા બેસશે. એવું કરવાની જરૂર નથી. ઘણીવાર સર્વર એરર પણ આવી શકે છે. બરાબર, તો હવે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજને ફોલો કરી લેજો.